નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ વિડીયોમાં આપણે પ્રત્યક્ષ માહિતી, પરોક્ષ માહિતી, પ્રાથમિક તપાસ અને પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી એના વિશેની વાત કરી. મિત્રો, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો અર્થ એ મેં લાસ્ટ લેક્ચરમાં સમજાયો હતો. જ્યારે કોઈ સંશોધક પોતે જાતે કે જ્યારે કોઈ સંસ્થા પોતે જાતે તપાસ કોઈ પ્રશ્નને અનુલક્ષીને કરે ત્યારે એ પ્રાથમિક માહિતી તરીકે જાણીતું છે. પરંતુ જ્યારે કોઈ અન્ય સંસ્થા કે સંશોધક એણે જે માહિતી એકત્રિત કરેલી હોય, એ જે કંઈ પણ માહિતી છે, એ માહિતીનો ફરીથી બીજો કોઈ વ્યક્તિ ઉપયોગ કરે તો ગૌણ માહિતી તરીકે એને આપણે ઓળખીશું. તો આપણા કોર્સમાં જે છે કે પ્રત્યક્ષ માહિતી એકત્રિત કરવાની રીતો કઈ છે, તો આજે આપણે એના વિશેની માહિતી મેળવીએ. મેથડ ઓફ કલેક્ટિંગ પ્રાઇમરી ડેટા. પ્રત્યક્ષ માહિતી એકત્રિત કરવાની રીતો. પ્રત્યક્ષ માહિતી તમે કેવી રીતે લેશો? તો પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, ટેલિફોન, ઈમેલ, પ્રશ્નાવલીની રીત, સ્થાનિક ખબરપત્રીઓ દ્વારા, આ બધી રીતે તમે પ્રાથમિક માહિતી મેળવી શકો છો. ફરીવાર મારો હમણાં પ્રશ્નમાં મારે ભૂલ થઈ. પ્રાથમિક માહિતી તમે કેવી રીતે મેળવી શકશો? તો પ્રાથમિક માહિતી મેળવવા માટે પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, ટેલિફોન દ્વારા, ઈમેલ દ્વારા, પ્રશ્નાવલીની રીત, સ્થાનિક ખબરપત્રીઓ દ્વારા વગેરે દ્વારા તમે પ્રાથમિક માહિતી છે એ મેળવી શકો છો. પ્રાથમિક માહિતી મેળવવા માટેની રીતો, એમાં 3 રીતોનો અભ્યાસ આપણે આજે કરીશું. એમાં પહેલું છે પ્રત્યક્ષ તપાસ. પ્રત્યક્ષ તપાસ, ડાયરેક્ટ ઇન્ક્વાયરી. આ રીતમાં તમે તમારા પુસ્તકના 4 નંબરના પેજ ઉપર જોશો તો એક ચિત્ર આપેલું છે. એક આગળ એક સંશોધક પોતે બેઠો છે, બાજુમાં એક ગ્રામીણ વ્યક્તિ બેઠા છે, બાજુમાં એમની બીજી બાજુમાં 2 ગ્રામીણ સ્ત્રીઓ બેઠી છે અને કોઈ ઇન્ફોર્મેશન આપી રહી છે, માહિતી આપી રહી છે, અને સંશોધક કે આગળ કે માહિતી નોંધી રહ્યો છે. આ ચિત્ર સૂચવે છે કે સંશોધક પોતે જાતે અથવા પોતાના દ્વારા નિમાયેલ આ ગણક એ જે તે જ્યાં સંશોધન કરવાનું છે તે જગ્યાએ જે તે સ્થળે જઈને જાતે તપાસ કરે છે અને જે માહિતી ત્યાંના લોકલ વ્યક્તિઓ દ્વારા, એ સ્થળ પરના વ્યક્તિઓ દ્વારા, જેની પાસેથી ઇન્ફોર્મેશન લેવાની છે એમના દ્વારા મળે છે, એ માહિતીને નોંધે છે. ઉદાહરણ તરીકે ગુજરાત રાજ્યની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલા તાલુકો દાંતીવાડા તાલુકામાં કોઈ પાથાવાડા ગામ છે, તો એ ગામની અંદર જઈને ગામમાં રહેલા કોઈ ખેડૂતો, એની ખેતી વિષયક માહિતી કોઈ આગળને લેવી છે, તો એ ગામમાં જઈ રૂબરૂ જોઈને પ્રત્યેક ખેડૂતનો સંપર્ક કરી એ માહિતી મેળવે છે. તો આ એ પ્રત્યક્ષ તપાસ છે. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની કોઈ શાળામાં કે અનેક શાળાઓમાં જઈને ત્યાંના બાળકોની તંદુરસ્તી વિષયક અભ્યાસ તમારે કરવો છે. કોઈ સંશોધક કે આગળને એ અભ્યાસ કરવો છે, તો એ અભ્યાસ રૂબરૂ એ શાળાઓમાં જઈ, મ્યુનિસિપાલિટી શાળાઓમાં જઈ અને આગળ પોતે છે એ અભ્યાસ કરી અને માહિતી મેળવે છે. તો આ પ્રત્યક્ષ તપાસ છે. ઇટ્સ અ ડાયરેક્ટ ઇન્ક્વાયરી, સીધી ઇન્ક્વાયરી છે.
તો પ્રાથમિક માહિતી મેળવવા માટે પહેલી પ્રત્યક્ષ તપાસની રીત જોઈએ આપણે, અને એના હવે લાભ અને મર્યાદાઓ જોઈએ. લાભ પહેલો, આ માહિતી દ્વારા સાચી અને વિશ્વસનીય માહિતી મળે છે. કેમ? આ ઇન્ફોર્મેશન, આ માહિતી, આ ડેટા એ સંશોધક કે આગળ પોતે જાતે જઈને સામેવાળા વ્યક્તિઓ પાસે જઈને આ માહિતી મેળવતો હોય છે. 2, રૂબરૂ મુલાકાતના કારણે જે માહિતી આપનાર વ્યક્તિને કોઈ શંકા હોય, કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્નમાં ખબર નથી પડતી, તો પ્રશ્ન પૂછનાર આ ગણક એને ખુલાસા કરી, ચોખવટ કરી અને એનો ઉકેલ છે મેળવી શકે છે. નંબર 3, આ ગણક દ્વારા કેટલીક વખત માહિતી આપનાર વ્યક્તિ પાસેથી પૂરક માહિતી મેળવવામાં આવતી હોય છે, એક્સ્ટ્રા, વધારાની. અને વધારાની માહિતી દ્વારા ક્યારેક જ્યારે એનાલિસિસ કરતા હોય, પરિણામોનું અર્થઘટન કરતા હોય, ત્યારે એ માહિતી બહુ જ મદદરૂપ થતી હોય છે. આ પદ્ધતિ એ વખતે બહુ મદદરૂપ થાય, સારી નીવડે છે. જ્યારે તપાસનું ક્ષેત્ર, નંબર 4, જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય, ના એક ગામના 20 ખેડૂતની માહિતી લેવાની છે, એક ગામના 50 ખેડૂતોની માહિતી લેવાની છે, કે 50 વેપારીની માહિતી લેવાની છે, માત્ર એક શાળાના મ્યુનિસિપાલિટીના બાળકોનો નિદર્શ લઈને તપાસ કરવાની છે, તો આ માહિતી મેળવવાની રીત ખૂબ કારગત નીવડે છે, ઉપયોગી નીવડે છે. કેટલીક વાર માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી આપવામાં સંકોચ અનુભવતો હોય છે. અમુક પ્રશ્નોના જવાબ આપવા એ માહિતી આપનારને એમ લાગતું હોય કે હું આ પ્રશ્નોનો જવાબ આપીશ અને આ માહિતી ક્યાંક અન્ય પાસે પહોંચી જશે તો, લીક થશે તો, તેવા વખતે એને એ માહિતીનો દુરુપયોગ નહીં થાય, બીજા પાસે નહીં પહોંચે એવી ખાતરી આપીને ઇન્ફોર્મેશન મેળવવામાં આવતી હોય છે. એ પ્રશ્ન પૂછનાર વ્યક્તિની આવડત પર આધારિત છે. નેક્સ્ટ, ગેરલાભ. પ્રત્યક્ષ તપાસની માહિતી મેળવવાની રીતના ગેરલાભ. નંબર 1, જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય, એક માહિતી આસામથી છે, બીજી માહિતી કેરળ છે, ત્રીજી માહિતી જમ્મુથી છે, ચોથી માહિતી કોઈ ઉત્તર પ્રદેશથી છે, એવા વખતે આ સમય લાગતો હોય છે અને એવા વખતે થોડીક આ માહિતી મેળવવામાં વિલંબ થતો હોય છે. એમાં નિષ્ણાત આ ગણકની જરૂર વધારે પડતી હોય એ જોવા મળે. નંબર 2, આ પદ્ધતિ થોડી ખર્ચાળ છે. નિષ્ણાત આ ગણકો મેળવો, નિષ્ણાત આ ગણકને જે પેમેન્ટ કરવાનું એ થોડું ખર્ચાળ નીવડે માહિતી મેળવવાની રીત. નંબર 3, જો આ ગણકો તાલીમયુક્ત ન હોય, તાલીમ લીધેલી ના હોય, ત્યારે એ આ ગણકો જે પણ માહિતી મૂકે તો માહિતી મેળવે થોડીક અવિશ્વસનીય હોય એવું બની શકે. તો આ પ્રત્યક્ષ તપાસની રીત છે એ 1.4.1 પ્રત્યક્ષ તપાસની રીત એ પૂરી થાય છે. નાવ 1.4.2 પરોક્ષ તપાસ, ઇનડાયરેક્ટ ઇન્ક્વાયરી. પહેલા તો કોઈ સંશોધક, કોઈ એવી સંસ્થા જે સંશોધન કરનારી સંસ્થા છે કે કોઈ વ્યક્તિને માહિતી મેળવવી છે, તો એ માહિતી ક્યારે પરોક્ષ તપાસની રીતનો ઉપયોગ કરે, કયા કયા સર્કમસ્ટન્સીસ, કયા સંજોગો છે. નંબર 1, જ્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ના હોય. પ્રત્યક્ષ સ્ત્રોત એ અસ્તિત્વમાં નથી. નંબર 2, પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય, દૂર દૂર માહિતી આપનાર વ્યક્તિઓ છે, તો સીધી માહિતી એ આપણે ન લઈ શકતા હોય ત્યારે. નંબર 3, જે માહિતી મેળવવાની છે એનું સ્વરૂપ થોડું ગૂંચવણ ભર્યું હોય, કોમ્પ્લિકેટેડ હોય, પ્રશ્નો મુશ્કેલ હોય, સામેવાળા વ્યક્તિ પાસેથી પ્રશ્નો ન લઈ શકતા હોય. અને જ્યારે પ્રત્યક્ષ તપાસ મેળવવાની આ જે રીત છે, પ્રત્યક્ષ તપાસનો જે ખર્ચ થતો હોય એ ખર્ચ થોડો વધારે હોય, અસહ્ય હોય, ખૂબ વધારે ખર્ચ થતો હોય, ત્યારે આ રીત છે એ ઉપયોગી નીવડે. હવે આ રીતમાં કરવાનું શું હોય છે? અગાઉ આપણે એની પહેલા રીત કીધી 1.4.1 પ્રત્યક્ષ તપાસમાં આ ગણક પોતે જાતે જઈને માહિતી આપનાર વ્યક્તિનો કોન્ટેક્ટ કરીને ઇન્ફોર્મેશન લેતો હોય છે, માહિતી મેળવતો હોય છે, ડેટા મેળવતો હોય છે. આમાં એવું નથી.
આમાં માહિતી મેળવવા માટે જે ક્ષેત્ર, જે રાજ્ય, જે ગામ, જે તાલુકો, જે જિલ્લામાં જેને માહિતી મેળવવાની હોય એમાં થર્ડ પાર્ટી પાસેથી માહિતી મેળવવામાં આવે છે. અગાઉ એક ઉદાહરણ લીધું હતું કે ભાઈ બનાસકાંઠાનું દાંતીવાડા તાલુકાનું પાથાવાડા ગામ છે, તો એ ગામમાં જઈને ખેડૂતોને મળીને જાતે તપાસ કરતા હતા. હવે આમાં એવું નથી. આમાં કેવું છે, ખેડૂતની તપાસ કર્યા કરતા, ખેડૂત સાથે મળ્યા કરતા, ખેડૂત સાથેથી ઇન્ફોર્મેશન લીધા કરતા એ ગામના તલાટી જેની પાસે બધા જ ખેડૂતોનો ડેટા માહિતી હોય એને મળવામાં આવે છે અને એને મળીને એ ખેડૂતો વિશેની માહિતી મેળવવામાં આવતી હોય છે. થર્ડ પાર્ટી છે. તલાટી ખેડૂત વિશે જાણે છે, ખેડૂતની માહિતી તલાટી પાસેથી આપણે લઈએ છીએ. એટલા માટે તો આને ઇનડાયરેક્ટ પદ્ધતિ કહે છે. તમે ડાયરેક્ટલી સીધા જ પ્રત્યક્ષ રીતે કોઈ સંશોધન કરવાનું છે એના સંપર્કમાં નથી આવતા. એટલા માટે એક બીજું ઉદાહરણ આપું. કોઈ એક ફેક્ટરી છે, ફેક્ટરીમાં દાખલા તરીકે 1500 કામદાર કર્મચારીઓ કામ કરે છે. તો એમની આવકનું સ્તર, એમનું શૈક્ષણિક તપાસ, એમના શૈક્ષણિક બાબતની માહિતી તમારે લેવી છે, તો ડાયરેક્ટ સીધી જે પ્રત્યેક કામદાર કર્મચારીને સમય લઈને તમે માહિતી મેળવો એના કરતા એનો જે મેનેજર છે, જેની પાસેથી, જેના કમ્પ્યુટરમાં બધા જ કામદાર કર્મચારીની શૈક્ષણિક માહિતી, તંદુરસ્તી, હાઇટ, વજન, એમનું નામ, એમની અટક, એમનું વતન, બધી જ ઇન્ફોર્મેશન જેની પાસે હોય તમે એને મળો તો એ મેનેજરને તમે મળ્યા તેની પાસેથી બધો જ ડેટા છે એ મળે. પણ એક બહુ મહત્વની બાબત એ છે કે જ્યારે તમે આ પ્રકારે માહિતી લેતા હો ત્યારે આ માહિતીના વિશ્વસનીયતાની તપાસ શેના પર છે? વિશ્વસનીયતાની તપાસ તમે એ માહિતી તમારા માટે વિશ્વસનીય છે એ તમને કેવી રીતે ખબર પડે? જે માહિતી મેળવે છે એ વ્યક્તિ પાસે આટલા ગુણ હોવા જોઈએ. નંબર 1 કાબેલ હોવો જોઈએ, નંબર 2 એ પ્રામાણિક હોવો જોઈએ, અને નંબર 3 એક એક્સપિરિયન્સ અનુભવી હોવો જોઈએ. વર્ષો જૂનો વ્યક્તિ જ્યારે કોઈ ઇન્ફોર્મેશન, કોઈ માહિતી લેતો હોય ત્યારે પ્રશ્નો અને પૂરક પ્રશ્નો પૂછીને પોતાને જે ડેટા જોઈતો હોય એ ડેટા ખૂબ સારી રીતે મેળવી શકતો હોય છે, માહિતી મેળવી શકતો હોય. તો એના લાભ, પરોક્ષ તપાસના લાભ. નંબર 1, જ્યારે માહિતી એકત્ર કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ હોય, ગામડાની અંદર પ્રત્યેક ખેતર પર જઈને ખેડૂત પાસે જઈને માહિતી ન મેળવી શકતા હોય તો સીધા તલાટી પાસે જઈને ખેડૂત વિશેની માહિતી એ તમે છે એ લઈ શકો છો. બીજી વસ્તુ, જ્યારે તપાસ હેઠળની વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ના હોય, તપાસ હેઠળની વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ના થતો હોય કે હું આ માહિતી કે ઇન્ફોર્મેશન આપી શકતો નથી અથવા નહીં આપું, ત્યારે આ પદ્ધતિ એ ખૂબ ઉપયોગી નીવડતી હોય છે. નંબર 3, પ્રત્યક્ષ તપાસની સરખામણીમાં આ રીતમાં ખર્ચ ઓછો લાગે છે, સમય ઓછો લાગે છે અને શક્તિ પણ ઓછા પ્રમાણમાં વપરાતી હોય છે. કેમ? તમે પ્રત્યેક ખેડૂત પાસે જઈને, ગામડામાં જઈને, પ્રત્યેક ખેતરે જઈને ખેડૂત પાસેથી માહિતી નથી લેતા, સીધી માહિતી નથી લેતા, પરંતુ તમે તમારો સમય ત્યાં બચે છે, શક્તિ અને નાણાં ત્યાં બચે છે જ્યારે તમે તલાટી પાસેથી માહિતી મેળવી લો છો, તમે મેનેજર પાસેથી કામદાર કર્મચારીની માહિતી મેળવી લો છો, તમે થર્ડ પાર્ટી પાસેથી માહિતી મેળવી લીધી. એટલે તમારે જે તપાસનો હેતુ છે એના માટે પ્રત્યેક જેની પાસેથી ઇન્ફોર્મેશન લેવાની છે બધાને મળવાની જરૂર નથી. ધેટ્સ વાય આમાં ખર્ચો અને સમય છે ઓછો લાગતો હોય છે. સરકારના જુદા જુદા ક્ષેત્રો માટે અથવા જુદા જુદા ક્ષેત્રો કે વિભાગો માટે જો માહિતી જોઈતી હોય તો આ રીતનો ઉપયોગ ખૂબ મદદરૂપ છે. ગવર્મેન્ટ સેક્ટર્સમાં ઇનડાયરેક્ટલી બધી જ માહિતી છે એ મેળવવાની આ સારામાં સારી પદ્ધતિ છે. ગેરલાભ. નંબર 1, જ્યારે વ્યક્તિ અથવા સંસ્થા જેની પાસેથી માહિતી મેળવવાની છે તે વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત હોય તો અથવા પક્ષપાતી વલણ ધરાવતો હોય તો. હું ગામનો એક તલાટી છું અને મારે પાસેથી કોઈ ઇન્ફોર્મેશન લેવા આવ્યું, મારે મિસ્ટર એ અને મિસ્ટર બી, એમાં મિસ્ટર બી સાથે ઝઘડો થયેલો છે અને મિસ્ટર એ સાથે મારે બને છે, તો હું જ્યારે મિસ્ટર બી વિશે માહિતી આપતો હોઉં ત્યારે ખોટી માહિતી આપતો હતો.
મિસ્ટર એ, હું જે પોલિટિકલ પક્ષમાં માનું છું, રાજકારણના જે પક્ષમાં માનું છું હું, એ જ પક્ષમાં પેલા ભાઈ માનતા હોય તો, અને બી ન માનતા હોય તો, એ મારા વિરોધી હોય તો હું જે માહિતી આપીશ એ ખોટી આપીશ, અથવા અધૂરી આપીશ, અથવા અવિશ્વસનીય આપીશ. ધેટ્સ વાય હું પક્ષપાતી વલણ અપનાવીશ. એટલા માટે ઘણી વખત અવિશ્વસનીયતાનું મુખ્ય કારણ આ બનતું હોય છે કે વ્યક્તિ પક્ષપાતી વલણ ધરાવતો હોય. નંબર 2, થર્ડ પાર્ટી જેની પાસેથી માહિતી મેળવવાની છે એ અપ્રામાણિક હોય તો, બિનકાબેલ હોય તો, સાચી માહિતી આપવા માટે સક્ષમ ના હોય તો, ત્યારે પણ આ રીતમાં એ નુકસાન કે મુશ્કેલી છે એ નડતી હોય છે. હવે 1.4.3 એક નવી પદ્ધતિ, પ્રશ્નાવલીની રીત. અ મેથડ ઓફ ક્વેશ્ચનરી. પ્રશ્નાવલી શું છે? જે વિષયને લગતી તમારે માહિતી મેળવવાની છે એ વિષયને લગતા કેટલાક ક્વેશ્ચન્સ, કેટલાક પ્રશ્નો તૈયાર કરો અને પ્રશ્નોને ક્રમબદ્ધ ગોઠવો, ક્રમ અનુસાર ગોઠવો, અને ક્રમ અનુસાર ગોઠવ્યા પછી તે પ્રશ્નોની નીચે જવાબ લખવા માટેની જગ્યાઓ રાખો. અને જ્યારે જવાબ આપવા માટેની જગ્યાઓ રાખો અને એ ફોર્મ છે એ બાય પોસ્ટ, બાય ઈમેલ, બાય મોબાઈલ અથવા કોઈ રૂબરૂ આગળકને જઈને આગળકને મોકલીને તમે ઇન્ફોર્મેશન લેતા હો તો આ પ્રશ્નાવલીની રીતે ઇન્ફોર્મેશન, માહિતી મેળવવાની રીત તમે કહી શકો છો. તો એવા વખતે જે માણસ, જે આ ગણક આ પ્રશ્નાવલીની રીતે પ્રશ્નો કરીને માહિતી મેળવતો હોય તો એમાં કેવી આવડત જોઈએ, કેવા પ્રકારની એનામાં આવડત જોઈએ, કાબેલિયત જોઈએ, એ થોડું જોઈએ. જે માણસ પ્રશ્નો બનાવતો હોય અથવા પ્રશ્નાવલી કરતો હોય એ ખૂબ હોશિયાર, તાર્કિક રીતે પ્રશ્નો ગોઠવેલા હોય, કોન્ટ્રાસ્ટ ના થાય, માનહાનિ ના થાય એવી રીતે પ્રશ્નો પૂછતો હોય છે, અથવા એના પ્રશ્નોની ગોઠવણી પણ એ રીતે થઈ હોય. જ્યારે માહિતી મેળવવાનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય, બધે જ પહોંચવું શક્ય ન હોય, ત્યારે આ માહિતી મેળવવાની રીત, પ્રશ્નાવલીની રીત એ પ્રત્યક્ષ તપાસમાં બી વપરાય છે અને પરોક્ષ તપાસમાં બી વપરાય છે. પણ આ માહિતીની રીત છે, મેળવવાની રીત છે, ખૂબ ઉપયોગી છે. તો આ પ્રશ્નો, આદર્શ રીત, આમ કહી શકો કે આદર્શ પ્રશ્નો કેવા હોવા જોઈએ? પ્રશ્નાવલીની રીતના આદર્શ, પ્રશ્નાવલીના લક્ષણો કેવા હોવા જોઈએ? પ્રશ્નો કેવા હોવા જોઈએ? નંબર 1, એ પ્રશ્નો છે એ પ્રશ્નોની અંદર પ્રશ્નોની જે માહિતીના અનુલક્ષીને, જે બાબતના અનુલક્ષીને તમારે માહિતી મેળવવાની છે એને લગતું તમારે શીર્ષક આપવું જોઈએ. માહિતી સંબંધિત પત્ર છે એ પત્રને શીર્ષક આપો, અથવા પ્રશ્નાવલીની ઉપર એક શીર્ષક આપવું જોઈએ, જેથી કરીને પ્રશ્નોના જવાબ આપવાવાળાને ખબર પડે કે હું શેની માહિતી આપી રહ્યો છું, કયા પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું. પેજ નંબર 7 ઉપર પુસ્તકમાં તમે જોજો, ગુજરાત રાજ્યના 12મા ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની ટેવ વિશેની માહિતી એકત્રિત કરવા માટેની પ્રશ્નાવલીનો નમૂનો. કેવું સરસ શીર્ષક આપ્યું છે એમાં. એ શીર્ષક પરથી ખબર પડે કે આ માહિતી કઈ રીતે લેવી, એનું શીર્ષક શું હોવું જોઈએ. નંબર 2, પ્રશ્નોની સંખ્યા બહુ લિમિટેડ રાખો, મર્યાદિત રાખો. વધારે પડતા પ્રશ્નોની સંખ્યા રાખવાથી પ્રશ્નોનો જવાબ આપવાવાળા વ્યક્તિને પ્રશ્નો જવાબ આપવાનો કંટાળો આવે, થાક લાગે, અથવા એનો ઇન્ટરેસ્ટ જતો રહે. અને જો કદાચ વધારે પ્રશ્નો, 25 થી વધારે પ્રશ્નો હોય તો પ્રશ્નોના ભાગ પાડી દે. નેક્સ્ટ, પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. કેટલા પ્રશ્નો પૂછવાના? કોઈ રોગીને રોગ વિશેની માહિતી તમે પૂછો છો, માહિતી મેળવી રહ્યા છો, તો પ્રશ્નો કેટલા હોય? બહુ રોગના કાર્યલક્ષીને, રોગના લગતા જ પ્રશ્નો હોય, લિમિટેડ પ્રશ્નો. 4, ટૂંકા, સરળ અને સમજી શકાય એવા પ્રશ્નો હોવા જોઈએ. પ્રશ્નોનો એ દ્વિઅર્થી ન હોવા જોઈએ. પ્રશ્નો છે એ પ્રશ્નો
દ્વિઅર્થી ના હોવો જોઈએ અથવા અસ્પષ્ટ ના હોવા જોઈએ. પ્રશ્નોના જવાબ આપવાવાળાને ખબર પડવી જોઈએ કે આ પ્રશ્નો શું છે. એક ઉદાહરણ તરીકે તમને સમજો. તમે કોઈને પૂછો શું તમે ભણેલા છો? હવે 7મું 10મું 12મું FY SY TY BCom MCom MSc BSc સ્નાતક અનુસ્નાતક કોઈ પણ કક્ષાનો માણસ ભણેલો હોય તો એ કે હા હું ભણેલો છું. પણ તમારા પ્રશ્ન એ પૂછવો જોઈએ કે તમે અભ્યાસ ક્યાં સુધી કર્યો છે? તો એ સ્પષ્ટ કહેશે કે 7મું ધોરણ 10મું ધોરણ 12મું ધોરણ સ્નાતક અનુસ્નાતક કે PhD કે MPhil આગળ કેટલું ભણેલો એ પછી જવાબ આપશે. એટલે પ્રશ્નો દ્વિઅર્થી ન હોવો જોઈએ, સરળ હોવો જોઈએ, ટૂંકા હોવા જોઈએ. પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. તમે કોઈને પૂછો કે આઈફોન વિશે તમારું મંતવ્ય શું છે કે સ્માર્ટફોન વિશે, હવે પેલા વ્યક્તિ સાદો ફોન વાપરો તો શું જવાબ આપી શકે? અને એટલા માટે તમારે પૂછવું જોઈએ કે શું તમે સ્માર્ટફોન આઈફોન તમે વાપરો છો? અને એ હા પાડે પછી તમે સેકન્ડ ક્વેશ્ચન પૂછી શકો કે તમારું એના માટેનું મંતવ્ય શું છે. છઠ્ઠો મુદ્દો છે લાગણીસભર અંગત પ્રશ્નો કે કોઈ વ્યક્તિના આવકને લગતો કે કોઈ વ્યક્તિની ઉંમરને લગતો પ્રશ્નો કે જેના જવાબ જલ્દી ન આપી શકે કે કોઈ રોગ વિશેની માહિતી અથવા કોઈ વ્યસન વિશેની માહિતી, બહુ અંગત પ્રશ્નો લાગણીસભર પ્રશ્નો ન પૂછવા જોઈએ. અને જો કદાચ પૂછો અને પેલા વ્યક્તિને સંકોચ થતો હોય તમે એને એવી ખાતરી આપો કે બાંયધરી આપો કે આ પ્રશ્નો છે એ પ્રશ્નોની માહિતી અમે ગેરવેલે નહીં જવા દઈએ, અમે એને સિક્રેટ રાખીશું, એવી ખાતરી આપીને તમે પ્રશ્નો પૂછી શકો છો. પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગર ના હોવા જોઈએ. બહુ આમ વધારે પડતું કેલ્ક્યુલેશન્સ ન હોવું જોઈએ. તમારા કુટુંબની સરેરાશ આવક કહો તો પેલા બધા જ માણસની આવક ગણતરી કરે અથવા જેમાં કેલ્ક્યુલેશન્સ વધારે હોય એવા પ્રશ્નો પૂછો, એવી મુશ્કેલી ન પડે એવા પ્રશ્નો હોવા જોઈએ સામેવાળાને જવાબ આપવા માટે. અને જો એ પ્રશ્નના જવાબ હા કે ના અને એથી વધારે વિકલ્પવાળા હોય તેવા પ્રશ્નો પૂછો, વાંધો નહીં. પણ પ્રશ્નોના જવાબના કોઈ વિકલ્પ ન હોય તેવા પ્રશ્નો બને ત્યાં સુધી ન પૂછવા જોઈએ. અને એ બી બહુ જ લિમિટેડ સમયમાં લિમિટેડ પ્રશ્નો કે જેથી જવાબ આપવામાં વધારે વિકલ્પમાં મૂંઝવણ ના થાય એવી રીતે પ્રશ્નો એ હોવા એ જરૂરી હોય. ત્યારબાદ તમારા પુસ્તકમાં તમને અભ્યાસની ટેવ માટેની ક્વેશ્ચનરી આપેલી છે. વિદ્યાર્થીનું નામ, જાતિ, સ્ત્રી પુરુષ, સ્થળ, ગામ, તાલુકો, જિલ્લો, શાળા, સરકાર ગ્રાન્ટ ન લેતી, સરકારી ગ્રાન્ટ લેતી શાળા, વિદ્યા શાખા, અભ્યાસનું માધ્યમ, શાળાનો સમય, શાળાનો ગૃહ કાર્ય માટેનો કેટલો સમય આપો છો, તપાસના તમારા દૈનિક અભ્યાસ વાંચનની ટેવનો સરેરાશ સમય, મનોરંજન માટેના માધ્યમો, મનોરંજન પાછળ તમે કેટલો સમય આપો છો, દૈનિક સરેરાશ ઊંઘના કલાકો. એક ઉદાહરણ આપ્યું છે ક્વેશ્ચનરીનું, એનો અભ્યાસ તમે કરજો. હવે 1.4.3.2 1.3.1 આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો મેં તમને સમજાવ્યા. હવે આદર્શ પ્રશ્નાવલી પછી ટપાલ દ્વારા પ્રશ્નાવલી ક્વેશ્ચનરી બાય પોસ્ટ એના વિશે હું તમને સમજાવી રહ્યો છું. તો ટપાલ દ્વારા પ્રશ્નાવલી છે શું? પ્રશ્નાવલી એક કાગળમાં ફોર્મમાં છાપેલી હોય, પ્રશ્નાવલીની નીચે જવાબ આપવા માટેની જગ્યા હોય. એ પ્રશ્નાવલીનું કાગળ છે, એ ફોર્મ છે, તમે એને વાળી ફોલ્ડ કરી એક પરબીડિયાની અંદર તમે એને કવરમાં મૂકો. બીજું એક કવર પરબીડિયું તમારા નામ સરનામા વાળું તમને એ પાછું મળે એવી રીતે એના પર ટપાલ ટિકિટ ચોંટાડીને તમારે મોકલવાનું હશે. દાખલા તરીકે એક્સ નામના વ્યક્તિ પાસેથી મારે માહિતી મેળવવી છે, હું એને ટપાલ મોકલી રહ્યો છું, તો મારા નામ સરનામા વાળું એક પરબીડિયું આઈ મીન એક કવર એ ટપાલ વિભાગની ટિકિટ લગાડીને કવર પાછું કોરું કવર મૂકું છું અને એ વ્યક્તિને મોકલીશ. મિસ્ટર એક્સ કે મિસ્ટર વાય કે મિસ્ટર એ જેની પાસેથી માહિતી મારે મેળવી છે એ ટપાલ જોશે, ટપાલની અંદરથી એ પરબીડિયું અને પેલું ફોર્મ એ કાઢશે, ફોર્મના પ્રશ્નો જોશે, ફોર્મના પ્રશ્નોના જવાબ લખશે. જવાબ લખ્યા પછી કમ્પ્લીટ કરી એને ફોલ્ડ કરીને આપણા નામ સરનામાવાળું જે પરબીડિયું છે એમાં પેક કરી અને તમને ટપાલ વિભાગમાં પરત કરશે. આ વાત કરી મેં ટપાલ વિભાગની. બટ નાઉડેઝ તમે અત્યારે ભણી રહ્યા છો વિડીયો દ્વારા, તો હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સમયમાં ઇન્ટરનેટ બહુ જ પાવરફુલ થઈ ગયું છે અત્યારે, એન્ડ ધેટ્સ વાય હવેના સમયની અંદર ઈમેલ દ્વારા અને મોબાઈલ દ્વારા પણ અભ્યાસ કરવા માટે
મોબાઈલ દ્વારા પણ માહિતી પ્રશ્નાવલીની રીતે મેળવવા માટે હાલ કામકાજ છે એ થઈ રહ્યું છે. લાભ 1, જ્યારે વિશાળ ક્ષેત્રો હોય માહિતી મેળવવા માટેનું, ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ રીત ઉપયોગી છે. ટપાલ મોકલો, માહિતી મેળવી લો. ઈમેલ મોકલો, માહિતી મેળવી લો. નંબર 2, ઓછા ખર્ચે માહિતી મળે. ઈમેલમાં કેટલો ખર્ચો થાય? ટપાલમાં કેટલો ખર્ચો થાય? મોબાઈલ દ્વારા ક્વેશ્ચન નહીં કરો. તમે લોકો ઘણી વખત ગૂગલમાં જોયો હશે, ગૂગલ ક્વેશ્ચનરી જોયો હશે. ગૂગલ ક્વેશ્ચનરીમાં ક્વેશ્ચન્સના જવાબ આપી તમારે સબમિટ કરવાના હોય છે. કોઈ કંપની કે કોઈ ડેટા મેળવવાનો હોય, એવી રીતે કોઈ ડેટા તમારે આ મોકલવાનો હોય તો તમે કર્યું હશે. જે વ્યક્તિ સાથે વ્યક્તિગત ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક નહીં થઈ શકતો હોય ત્યાં પણ આ માહિતી મેળવવાની રીત છે એ ખૂબ ઉપયોગી નીવડે છે. ગેરલાભ: પ્રશ્નાવલી ટપાલ દ્વારા તમે મોકલો તો એને ગેરલાભ નંબર 1, તમે પ્રશ્નાવલી મોકલી પણ સામેવાળા વ્યક્તિને વાંચન કરતા નથી આવડતું, અભણ છે તો ત્યારે આ રીત નકામી નીવડે. નંબર 2, જ્યારે ઇન્ફોર્મેશન માહિતી ભરનાર વ્યક્તિ માહિતી ખોટી આપે, અધૂરી આપે તો, સાચી માહિતી ન આપે તો ત્યારે પણ આ રીત છે એ થોડી મુશ્કેલ બનતી હોય છે. ઉત્તરદાતાની આળસના કારણે આ માહિતી ગેરવલ્લે જતી રહેતો, પર વિડીયો લેતા પહોંચ્યું અને એને ક્યાંક મૂકી દીધું, પછી એને યાદ ના આવ્યું અને થોડાક સમય પછી એને યાદ આવે છે કે ભાઈ મારા કવરના પ્રશ્નો જવાબ મોકલવાના છે. તો જ્યારે તમારે જોઈતી હોય ત્યારે માહિતી ના મળે, વિલંબથી જવાબ આવે, પછી એનો કોઈ મૂલ કે એનું કોઈ મૂલ્ય રહેતું નથી. આ રીતમાં ઉત્તરદાતાને સૂચનાઓની સ્પષ્ટ કરી આપે તેવી અને પ્રશ્નોનું અર્થઘટન કરી આપે એ વ્યક્તિની જરૂર હોય છે. પ્રશ્નો ઘણી વખત સમજમાં ના આવતા હોય તો એ પ્રશ્નોને સમજાવવા માટે સામે આગળકની જરૂર પડતી હોય, પણ આમાં તો આગળક છે જ નહીં. પ્રશ્નાવલી તમે ટપાલ દ્વારા મોકલો છો ત્યારે આગળકની ખોટ છે એ ત્યાં થતું હોય છે. અને ઘણી વખત પ્રશ્નો ખોટા સમજી અને ખોટું અર્થઘટન કરીને ખોટી માહિતી આપે એવું બનતું હોય છે જે માણસ માહિતી આપતું હોય. 1.4.3.3 આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીત. આગળની રીત જોઈએ આપણે. એમાં ટપાલ દ્વારા પ્રશ્નો પૂછી, ટપાલની અંદર પ્રશ્નોના જવાબ માટેની જગ્યા રાખી અને ઈમેલ કે ટપાલ દ્વારા તમે સામેવાળાને મોકલી અને ઇન્ફોર્મેશન માહિતી છે, ડેટા છે તમે લેતા હો છો. આ રીત છે આ ગણક દ્વારા તમારી રીત પ્રશ્નાવલીની રીત છે. એમાં આ ગણક પોતે જાતે સંશોધનના સ્થળે જઈને રૂબરૂ માહિતી મેળવતો હોય છે. પ્રશ્નો પૂછે અને પોતાના હસ્તાક્ષરમાં પ્રશ્ન પૂછીને એ જવાબ છે એ લખતો હોય છે. આ ગણક પોતે જાતે છે, જેથી એની વિશ્વસનીયતા છે એ વધે. તો આ ગણક કેવો હોવો જોઈએ? આ ગણક છે એ ઉત્સાહી હોવો જોઈએ, ખૂબ જ વિનયી હોવો જોઈએ, પ્રામાણિક હોવો જોઈએ અને પોતાના કામમાં એક્સપર્ટ કુશળ હોવો જોઈએ, બુદ્ધિશાળી હોવો જોઈએ. જ્યારે સામેવાળો વ્યક્તિ જવાબ ન આપતો હોય તો એ પૂરક પ્રશ્નોને પૂછીને પણ એ જવાબ મેળવી શકે એવી સક્ષમતા એનામાં હોવી જોઈએ. આ ગણક કોઈ બિના કારણ કોઈ વ્યક્તિ સાથે કોન્ટ્રાસ્ટ, કોઈ પણ વિરોધ કે માનહાનિ થાય એવા પ્રશ્નો ન પૂછે અને મૈત્રીપૂર્ણ વાતાવરણ કરી એક એટમોસ્ફિયર ઊભું કરી અને પ્રશ્નોના જવાબ લઈને પાછો આવે એવું હોવું જોઈએ. કોઈની સાથે બિનજરૂરી વિવાદમાં કે કોન્ટ્રાસ્ટમાં ન પડે એવો હોવો જોઈએ. આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીતના લાભ નંબર 1, પૂરી સાચી અને વધારે યોગ્ય માહિતી મળે. પૂરી સાચી માહિતી મળતી હોય છે બીકોઝ તમારી પાસે જે કંઈ પણ આ ગણક છે ખૂબ જ હોશિયાર, બુદ્ધિશાળી છે અને સાચી માહિતી આપતી હોય છે. નંબર 2, અશિક્ષિત અને સહકાર ન આપે તેવા ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપી પ્રશ્નો સમજાઈ અને ઇન્ફોર્મેશન લેવામાં આવતી હોય છે. પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો કોઈ આમાં મતલબ કોઈ શક્યતા નથી, કારણ કે પોતે જાતે જઈને પ્રશ્નો પૂછીને માહિતી મેળવવાની હોય છે અને અધૂરી માહિતી લેવાનો પણ પ્રશ્ન નથી. કેમ? પૂરેપૂરી માહિતી લઈને જ પેલો આગળક છે આપણો એ આવતો હોય છે. નંબર 4, મળેલી માહિતી ખૂબ જ વિશ્વસનીય હોય છે, જેના પર તમે વિશ્વાસ મૂકી શકો એવી માહિતી હોય છે. કેમ? આગળક પોતે જાતે માહિતી મેળવે છે એટલા માટે. ગેરલાભ: કેટલીક વખત પૂરતા સમયમાં પૂરતા પ્રમાણમાં નિષ્ણાત આગણકો મળવા મુશ્કેલ છે.
એવા હોશિયાર, બુદ્ધિશાળી, અનુભવી, કાબેલ આ ગણકો જે પ્રશ્ન પૂછીને પોતાની ટોટલ ઇન્ફોર્મેશન ડેટા લઈને પાછા આવે એવા માણસો મળવા થોડા મુશ્કેલ છે. નંબર 2, કુલ ખર્ચ. મોટી સંખ્યામાં આ ગણકો ગોઠવાયેલા હોય અને એમને ચૂકવવામાં આવતું વેતન કે વળતર ખૂબ વધારે હોય તો તમારો ખર્ચ માહિતી મેળવવાનો વધી જતો હોય છે. તપાસ માટે 3 નંબર. તપાસ માટે બિન તાલીમબદ્ધ આ ગણકોને તાલીમ આપવાનું કામ બહુ મુશ્કેલી ભર્યું છે. ટ્રેનિંગ્સ કેવી રીતે આપવી અને ટ્રેનિંગ્સ આપવા માટે આ ગણકને ટ્રેનિંગ્સ આપવા માટે પણ એનાથી વધુ સારા હોશિયાર નિષ્ણાતોની જરૂર પડતી હોય છે. ચલો ટ્રેનિંગ લઈ લીધી, તાલીમ લઈ લીધી, પણ તાલીમ લીધા પછી પણ કુશળતાપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક અને કાર્યદક્ષતાપૂર્વક પોતાનું કામ કરી શકે એવા ગણકો મળવા આજના સમયમાં ખૂબ મુશ્કેલ છે. એવું માની લેવાય નહીં કે એટલું કામ સારું કરશે જ. 4 નંબર. વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય ઉત્તરદાતાઓ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય ત્યારે આ જે રીત છે એ અયોગ્ય બની જાય છે. તપાસનો ખર્ચ, જેમ દૂર દૂર સુધી માહિતી મેળવવા જવાનું હોય આગળ દ્વારા, તો તપાસનો ખર્ચ છે એ વધતો રહે છે. આ ગણકોએ માહિતી આપનારની સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડે છે. ઘણી વખત પ્રશ્નોના જવાબ એટલા થોડા લાંબા થઈ જતા હોય છે કે તમારે એની સાથે 2 કે 3 સીટિંગ ગોઠવવા પડતા હોય છે. 2 કે 3 ભાગમાં ઇન્ફોર્મેશન લઈ અને આવવાનું હોય છે. ધેટ્સ વાય એમાં સમય એ ખૂબ લાગતો હોય છે. નિર્ધારિત સમયમાં તમારી ઇન્ફોર્મેશન પૂરી મળી જતી હોય છે એવું નથી. તો કઈ બાબત પર આધાર રાખે છે? આમાંથી કોઈ પણ રીત તમે વાપરો, ટપાલ દ્વારા કે આગળ દ્વારા પ્રશ્નાવલી કે કોઈ પણ રીત તમે વાપરો, તેમાં તપાસનો હેઠળનો ક્ષેત્રનો ફેલાવો, તપાસનો હેતુ, નાણાકીય જોગવાઈ, તમારી પાસે ફાઇનાન્સ કેટલું છે, સમય મર્યાદા, કુશળ ગણક મળવાની શક્યતા અને ચોકસાઈનું ધોરણ, આ બધી બાબતો ધ્યાનમાં રાખીને તમારી ઇન્ફોર્મેશન્સ છે એ મેળવવાની છે. આ પ્રાથમિક માહિતીની આપણે વાત કરી. હવે 1.5 સેકન્ડરી ડેટા, ગૌણ માહિતી. તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે? તમારા પ્રાપ્તિ સ્થાનો માત્ર સાંભળવાના છે, સમજવાના છે, અને એના જો શોર્ટ ફોર્મ્સ છે તમારે તૈયાર કરી એક્ઝામમાં પૂછાય તો તમારે એને લખવાના હોય છે. એમાં સરકારી પ્રકાશનોમાંથી તમને શું મળે? તો જથ્થાબંધ ભાવનો સૂચકાંક મળે, આયાત નિકાસના આંકડા મળે, જન્મ અને મરણના આંકડાઓ તમને મળતા હોય છે, ખેતી વિષયક આંકડા મળતા હોય છે, વસ્તી ગણતરીના આંકડા મળતા હોય છે. તો આ બધી ડેટા ક્યાંથી મળે? તો તમને મળશે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR વગેરે જગ્યાએથી, સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, સ્ટેટિસ્ટિકલ ઓનલાઈન ગુજરાત સ્ટેટ, સોશિયો ઇકોનોમિક રિવ્યુ ગુજરાત સ્ટેટ, આ બધા સરકારી પ્રકાશનોમાંથી તમને માહિતી મળતી હોય છે, આંકડા મળતા હોય. હવે અર્ધ સરકારી પ્રકાશનો, LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, રાજ્ય વિદ્યુત બોર્ડ, એની પાસેથી અર્ધ સરકારી ક્ષેત્રમાંથી પણ તમને કેટલાક ડેટા છે, જેમ કે વીજળીને લગતા ડેટા કે લોકોની ઇન્સ્યોરન્સને લગતા ડેટા તમને મળી જાય. આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વગેરે જેવા આંતરરાષ્ટ્રીય પ્રકાશનો પરથી પણ તમને ઘણી બધી અગત્યની માહિતી મળી શકે છે. સંશોધક સંસ્થાના અહેવાલો, કેટલીક સંસ્થાઓ જેમ કે જો અટીરા, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL, અને એ સિવાય સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી ભાવનગર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ IEG દિલ્હી દ્વારા આ ઇન્ફોર્મેશન મળતી હોય છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચ ન્યૂ દિલ્હી, આ બધા પ્રકાશનો દ્વારા તમને માહિતી મળતી હોય છે. તમે જે ગામ, તાલુકા, જિલ્લા, રાજ્યમાં રહો છો ત્યાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમ કે નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ત્યાંથી આ બધી જ માહિતી તમને મળતી હોય છે. આ ઉપરાંત વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો જેમ કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, એના દ્વારા પ્રકાશિત થતું જર્નલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા એક જર્નલ છે ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા એક પ્રકાશિત થતું જર્નલ ટ્રેડ રિવ્યુ, એના દ્વારા પણ તમને ઘણી બધી પ્રકાશિત માહિતી મળતી હોય છે. વર્તમાનપત્રો અને સામાયિકો, કેટલાક વર્તમાનપત્રો અને સામાયિકો સમયાંતરે અમુક પ્રકાશનો બહાર પડતા હોય છે, જેમ કે અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વ્યાપાર, રમત ગમતને જેવા ક્ષેત્રોમાં કેટલીક માહિતી આપણને મળતી હોય, જેમ કે ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, એવા વર્તમાનપત્ર અને સામાયિકમાંથી પણ તમને ગૌણ માહિતી એ મળી જતી હોય છે.
આ ઉપરાંત કેટલાક બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો જેમ કે કેટલીક ફેક્ટરી, કેટલાક જાહેર સંગઠનો, કેટલીક ખાનગી સંસ્થાઓ એ પોતાને ત્યાં કામ કરતા કામદાર કર્મચારીને લગતી ઇન્ફોર્મેશન્સ, એમના શૈક્ષણિક સ્તર, એમની જાતિ, એમની આવકને લગતી માહિતી, આ બધી ડિટેલની માહિતી એમની પાસે હોય છે. બધી માહિતી ડિટેલમાં એમની પાસે હોય છે. અથવા કોઈ કંપની દ્વારા જાહેર કે ખાનગી કંપનીમાં થતું મ્યુચ્યુઅલ ફંડમાં થતું ઇન્વેસ્ટમેન્ટ્સ અને જુદી જુદી યુનિવર્સિટીમાં પીએચડી કક્ષાએ થતા કેટલાક મહાનિબંધો વિશેની માહિતી, આ બધી ઇન્ફોર્મેશન્સ તમને રિક્વેસ્ટ કરવાથી મળી જતી હોય છે. અને આજના ચેપ્ટરનો લાસ્ટ મુદ્દો, ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ. ગૌણ માહિતી તમે મેળવો તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખો છો? જો ગૌણ માહિતી તમે લેતા હો ત્યારે ખૂબ કાળજીપૂર્વક લેવી પડે છે. ખામીયુક્ત અને અપૂરતા નિદર્શકત્વવાળી માહિતી હોય ત્યારે તમારે ખૂબ ધ્યાનપૂર્વક કાળજીપૂર્વક માહિતી લેવી પડતી હોય છે. તમારી તપાસના હેતુના માટે બંધ બેસતી માહિતી ન હોય એવું પણ બની શકે છે. કેટલીક વાર જેમ કે તમારે કેન્સરને લગતી માહિતી જોઈતી હોય અને ટીબીને લગતી માહિતી કોઈ સિવિલ હોસ્પિટલવાળા આપે તો તમે શું કરશો? તો તમારી અભ્યાસના હેતુને સુસંગત માહિતી એ હોવી એ જરૂરી છે. જેમ કે એમાં કેવી બાબતો ધ્યાનમાં રાખશો? નંબર 1, માહિતી કોણે મેળવી છે ને ક્યાંથી મેળવી છે ને કઈ રીતે મેળવી છે એ બહુ ધ્યાનમાં રાખો. ગૌણ માહિતી મેળવતા કેટલાક ખાનગી સંસ્થાઓ એ બહુ પોતાના પૂર્વગ્રહયુક્ત માહિતી મેળવે, વિચારસરણી અનુસાર માહિતી મેળવે એવું બની શકે. એક શક્તિયુક્ત અથવા એમની વિચારસરણી પ્રમાણે હોય એવું બની શકે. એટલે ઇન્ફોર્મેશન થોડી અવિશ્વસનીય હોય એવું બની શકે છે. નંબર 2, અભ્યાસના હેતુ સાથે સુસંગત ગૌણ માહિતી હોવી જોઈએ. તમારે જે અભ્યાસ, તમારે જે બાબતો કરવાનો છે એને સુસંગત હોવી જોઈએ, એને એપ્રોપ્રિએટ હોવી જોઈએ. નંબર 3, ખૂબ માહિતી, લેટેસ્ટ માહિતી હોવી જોઈએ, ખૂબ જૂની માહિતી ના હોવી જોઈએ. હાલના તબક્કામાં, અત્યારના સમયમાં બંધ બેસતી માહિતી હોવી જોઈએ. 2010માં સોનાનો ભાવ, પેટ્રોલનો ભાવ શું હતો અને અત્યારે 2020માં શું છે, તો જૂની માહિતી હોય તો તમને ગેરમાર્ગે દોરે. એટલે અત્યારની લેટેસ્ટ માહિતી હોવી જોઈએ. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અથવા કયા વિસ્તાર માટે લેવામાં આવી છે, એમાં કયા કયા પદ કે શબ્દો વપરાયા છે એ તમારે હોવું જોઈએ. કોઈ રણ વિસ્તાર માટે લીધેલી માહિતી કે રણ વિસ્તારમાં પાણીના સ્ત્રોત કે ઉપયોગ વિશેની માહિતી હોય તો તમે જે શહેરમાં રહેતા હો ત્યાં એ ઉપયોગી ન પણ નીવડે. કોઈ પર્વતીય વિસ્તારના સ્ટુડન્ટ્સ વિશેની માહિતી, જે શરીરે થોડા ખડતલ હોય, મજબૂત હોય, થોડા શરીરે નિરોગી હોય, એની કમ્પેરિઝન તમે તમારા શહેરમાં જે નોર્મલ સિટીમાં રહેતા, જ્યાં પહાડો નથી, જ્યાં કોઈ દુર્ગમ વિસ્તાર નથી, એના સ્ટુડન્ટ સાથે માહિતી તમે એક કમ્પેર કરો તો એ થોડી અલગ પડે, તમને ગેરમાર્ગે દોરે બની શકે. તમે કયા વિસ્તાર માટે માહિતી લો છો? સીધી આગણિત થયેલી માહિતી ન લેવી જોઈએ. ક્યારે ડાયરેક્ટ સીધી આગણિત કરેલી માહિતી ખોટા માર્ગે તમને લઈ જાય એવું બને. અને છેલ્લે કઈ રીત દ્વારા માહિતી મેળવેલી છે એ પણ જાણવું જરૂરી છે, જેથી સંશોધન કરતા તે રીતના લાભ ગેરલાભથી વાકેફ બને. કઈ રીત દ્વારા તમે માહિતી મેળવેલી છે, માહિતી જે રીતે મેળવી છે એના ગેરલાભ શું છે એ જાણી લો, લાભ શું છે એ જાણી લો, અને પછી માહિતી લો તો એ સાવચેતીઓ ધ્યાનમાં રાખીને તમારે એ માહિતી તમને ઉપયોગી નીવડી શકે. તો ગૌણ માહિતી લેતી વખતે તમે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેશો એ આ બધું જ મેં તમને 1.5.2 નામના મુદ્દામાં સમજાયું. પ્રકરણ 1માંથી આખું ચેપ્ટર કોર્સમાં છે આ વખતે, કે તમારે ટોટલી આ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. સ્વાધ્યાયના પ્રશ્નો વાંચજો, સમજજો, ચોપડી બુક ટેક્સ્ટ બુક વાંચી અને શાંતિથી સમજવાની કોશિશ કરજો. તો મને એવો વિશ્વાસ છે કે તમને આમાં ખબર પડશે જ. થેન્ક યુ.